નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચૈત્ર મહિનાની શરૂઆત પહેલા જ 15 દિવસે સમગ્ર ગુજરાતની અંદર ભયંકર તાપ પડવાની શરૂઆત થઈ છે અને મોટા ભાગના જે મુખ્ય શહેરો છે એની અંદર તાપમાનનો પારો છે 40 ડિગ્રીને પાર થઈ ગયો છે અને 40 ડિગ્રીની આસપાસ સ્થિર રહી રહ્યો છે, જેમાં ખાસ કરીને સુરત, અમરેલી, અમદાવાદ, રાજકોટ આ સેન્ટરોની અંદર ભયંકર ગરમી પડી રહી છે। અમદાવાદ અને સુરતની અંદર તો ડામર રોડ પણ પીગળી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ગરમી જે છે એ 40 ડિગ્રીને પાર કરી ગઈ છે। આવા સંજોગોની અંદર બપોરે 12 થી 4 સુધી ટ્રાફિક સિગ્નલો પણ બંધ રાખવા મોટાભાગના એવો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદની અંદર 70 થી વધારે ટ્રાફિક સિગ્નલોને ખુલ્લા રાખવામાં આવશે, જેના કારણે વાહન ચાલકોને 4 રસ્તા ઉપર વધારે સમય સુધી રોકાવું ન પડે અને સડસડાટ એવો પોતાના ગંતવ્ય સ્થાન સુધી નીકળી જાય। બીજી તરફ ગુજરાતની અંદર જે પ્રમાણે ગરમી પડી રહી છે એમાં 7 જિલ્લાની અંદર ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ ઓરેન્જ એલર્ટને કારણે હજુ પણ આ ગરમીની તીવ્રતામાં વધારો થશે। આવા સંજોગોની અંદર તમામ લોકોને પૂરતા પ્રમાણમાં લીંબુ પાણી અથવા તો સાદું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે। ડોક્ટરોના મત પ્રમાણે શરીરની અંદરથી પાણીનો જે જથ્થો છે એ ઓછો ન થાય એ માટે સતત પાણી પીધા કરવું અને બને ત્યાં સુધી 12 થી 4 વાગ્યા કે 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જો કામ ન હોય તો બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ઠંડકના સમયની અંદર મોટા ભાગના કામો જે છે એને સંપન્ન કરવા જોઈએ, જેથી ગરમીથી બચી શકાય। ઘર અથવા ઓફિસની અંદર બેસીને કામ કરવું એ વધારે હિતાવહ છે। અત્યારના સંજોગોમાં ગરમીનો પ્રકોપ જે રીતે માર્ચ મહિનાની અંદર જોવા મળી રહ્યો છે એને જોતા એપ્રિલ, મે અને જૂન દરમિયાન તો ચામડી બાળતી ગરમી હજુ પણ પડશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।